છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે 56ની કામગીરી દરમિયાન એક કરુણ અકસ્માત સર્જાયો છે। લાકડા ભરેલા ટ્રેક્ટર પરથી પટકાતા 27 વર્ષીય શ્રમિક રાજેશ વસાવાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે, જેના કારણે 2 માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। મૃતકના સંબંધીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ક્ષમતા કરતાં વધુ લાકડા ભર્યા હોવાથી અને સુરક્ષાના અભાવે આ દુર્ઘટના ઘટી છે। પરિવારનું કહેવું છે કે ટ્રેક્ટરમાં ઓવરલોડ લાકડા દોરડાથી બાંધ્યા વગર જ હેરફેર કરવામાં આવી રહી હતી, જે જોખમી સાબિત થઈ। ઘટના બાદ સાંસદ જસુ રાઠવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે પરિવારને મુલાકાત આપી 3 લાખ રૂપિયાની મદદની ખાતરી આપી છે। જો કે પરિવારમાં આક્રોશ છે કે શું એક માનવ જિંદગીની કિંમત માત્ર 3 લાખ રૂપિયા છે? 24 વર્ષની પત્ની અને 2 બાળકોના ભવિષ્ય સામે હાલ પ્રશ્નાર્થ સર્જાયો છે। બોડેલી પોલીસે આ મામલે ડ્રાઈવર વિરુદ્ધ BNS અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જ્યાં હાઈવેની કામગીરીમાં મજૂરોની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે।